તો ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવાને ઘણા બધા કેસને લઈને એમને કોર્ટે સજા કરી છે ને એ એની સાથે અન્ય 9 લોકો છે, એમાં કેટલીક મહિલાઓ પણ છે. મને પણ દુઃખ થાય છે. એક નાની બાળકી 15-16 વર્ષ 16 દિવસની 15-16 દિવસની બાળકીની સાથે પેલા મહિલાને જેલમાં જવું પડે એ અમને પણ દુઃખ લાગે છે. પણ આ આખી ટોટલી ન્યાય પ્રક્રિયા છે, એ ન્યાયને લગતો વિષય છે. પણ મારે એમ કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને, કે તમે વિદ્વાન વ્યક્તિ છો, ધારાસભ્ય છો, વકીલ તરીકે પણ તમે ડિગ્રી મેળવી છે અને પોલીસ ખાતામાં તમે નોકરી કરી છે. અને આમની સમગ્ર ટીમને મારે એ કહેવાનું કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા અને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી, કોઈ કાળજી ના રાખી કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ, એમનો જે વકીલ છે એને મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો, એ કોઈ ચિંતા જ નહીં કરી. જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ તૂટી પડ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. પણ ચૈતરભાઈ બી ખૂબ સારી રીતે જાણે છે. ચૈતરભાઈ છેલ્લા ઘણા સમયથી એ બિલકુલ પાટા પર આવી ગયા હતા. સરકારની પણ પ્રશંસા કરવા લાગ્યા. સરકારના મંત્રીઓનો પણ એમને વાત કરી. એને ખુદ ભાષણની અંદર કહ્યું છે, હું મુખ્યમંત્રીને પણ મળું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળું છું, મારા કામો થાય છે, આ રીતના વાત કરી છે. અને અમે 15 દિવસ પહેલા એક મંચ પર અમે સાથે હતા ઉમરાણમાં. 15 દિવસ પહેલા એક મંચ પર સાથે હતા, સાથે જ અમે હતા. કાર્યક્રમના સમાપન પછી અમે સાથે બન્યા છે, એમના બધા સભ્યો અને એમના આખી ટીમ સાથે. ત્યારે બધી જ આ પ્રકારની ઘણી બધી વાતો થઈ છે જે આપણે કહી શકાય નહીં, પરંતુ એ હંમેશા પોઝિટિવ રીતના આગળ વધવા તરફ આગળ વધી રહ્યા હતા. પણ આ જજમેન્ટ આવ્યા પછી, કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારાના બધા નાટક કર્યા, સ્ટન્ટ કરી રહ્યા છે. બાકી ખરેખર ચૈતરભાઈ માટે એમને લાગણી હતી, ચૈતરભાઈને એને બચાવવો હતો. તો જે તે સમયે જે કોર્ટમાં મામલો ચાલતો હતો એ વખતે કાળજી રાખવાની હતી. અને જ્યારે કોર્ટમાં મામલો ચાલતો હતો તો નાની બાળકી માટે પણ, મહિલાઓ માટે પણ બોલવું હતું. મને દુઃખ છે કે નાની બાળકી સાથે જેલમાં જવું એ બહુ મુશ્કેલ કામ છે, અઘરું કામ છે. તે મારો તો સીધો આક્ષેપ છે કે સમય પર તમે જોજો, ચૈતરભાઈ મુશ્કેલીમાં હોય તે વખતે આમ આદમી પાર્ટીના ક્યારેય આવ્યા નથી. અને એ પછી આવું કોઈ પણ પરિણામ આવ્યા પછી ચૈતરભાઈ મુશ્કેલીમાં મુકાયા પછી આ લોકો ચૈતરભાઈના નામે બધી જાતની બધી ટીકા ટિપ્પણીઓ કરે છે ને ભાજપ પર ને સરકાર પર ને અમારા જેવા પર જાતના બધા આક્ષેપો લગાડે છે. પણ આ એક ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટીને એ મજબૂત બનાવવું છે. અને ચૈતરભાઈને તો ખાલી મોહરું છે, પણ ચૈતરભાઈના નામે આ ઘણું બધું રાજકીય ખીચડી આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે. ચૈતરભાઈને ઈરાદાપૂર્વક જેલમાં મોકલો અને એના પછી રાજકીય ખીચડી પકવાનો આમ આદમી પાર્ટીના નેતાઓનો ઈરાદો છે. હવે દિલ્હીના નેતાઓ પણ આવશે, ગુજરાતના નેતાઓ પણ અહીંયા આવશે. તો કેસ ચાલતો તો તે વખતે કેમ નથી કોઈ આવ્યો, મારો પ્રશ્ન છે. હવે બધા તમે આવશો, કેજરીવાલ પણ આવશે, ગોપાલ ઇટાલિયા પણ આવશે, ઈશુદાન ગઢવી બી આવશે, બધા જ મોટા મોટા વિદ્વાનો આવશે. હવે ચૈતરભાઈના માટે કેસ લડવા માટે દિલ્હીથી 2 વિદ્વાન વકીલો અને ગુજરાતના વિદ્વાન 8 વકીલો. તો આ લોકોને મૂર્ખ બનાવે છે આ લોકો. તમારે ચૈતરભાઈને બચાવવો જ હતો તો આ 8 લોકો અને બીજા દિલ્હીના 2 વકીલો, આ વિદ્વાન વકીલો, કેસ ચાલતો તો તે વખતે કેમ નથી આવ્યા ચૈતરભાઈના તરફી દલીલ કરવા માટે? અથવા તો એમનો જે વકીલ હતો એમને ગાઈડ કરવા માટે બી આવવું જોઈએ ને. પણ આ પ્રજાને મૂર્ખ બનાવે છે, ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે. અને ચૈતરભાઈ એક ભોળો માણસ છે, એનો ભોળપણનો આ લોકો લાભ ઉઠાવી જાય છે. આજે ચૈતરભાઈ પર જે કેસો કરે છે એ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જેવા કે પછી ગોપાલ ઇટાલિયા જેવા લોકો એમની ખીચ કે એમને શક્તિશાળી છે જ નથી. ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા એટલા શક્તિશાળી છે જ નથી. તો ચૈતરભાઈ મહિને મોહરું બની કરીને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરવા તરફ આગળ જઈ રહ્યા છે ને ચૈતરભાઈનો ઉપયોગ કરી રહ્યા છે. મારે તો વિનંતી છે કે ચૈતરભાઈ આવા લોકોના ઈશારે નહીં ચાલે, પોતાની તાકાત છે પોતાની રીતના ચાલે. જે મહિલાઓ છે કે બીજા જે પણ નાનું બાળક છે એના માટે હું કોર્ટને પણ અપીલ કરીશ, જેને કહેવાની જરૂર છે ત્યાં, અને સરકારમાં પણ જ્યાં કહેવા જેવો છે ત્યાં સરકારમાં હું કહીશ
મને પણ લાગણી છે કે 15-16 દિવસનું બાળક આજે જેલમાં જાય, પણ ન્યાયી પ્રક્રિયા છે, કાનૂની પ્રક્રિયામાં અમે કોઈ દિવસ અડચણ કોઈ બી સરકાર હોય, કોઈ બી વ્યક્તિ હશે, કાનૂની પ્રક્રિયામાં એ કોઈ અડચણરૂપ થાય જ ને. હા, જે પણ કંઈ કરવું હતું તો જજમેન્ટ પહેલા આ લોકોએ બધાએ કાળજી રાખવાની, પણ કોઈએ કાળજી નથી રાખી. મનસુખ વસાવા જે મીડિયામાં બાઇટ આપી અને જે આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ આગેવાનો પર જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયા વિહોણા છે. છેલ્લા 3.5 વર્ષથી ચૈતરભાઈ જીત્યા છે ધારાસભ્ય, ત્યારથી જીઆઈડીસી નો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સ્કોલરશીપનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય, કોરિડોરનો પ્રશ્ન હોય કે સનદની જમીનનો, એ તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે આ સાંસદ મનસુખ વસાવાને અમે કહેવા માંગીએ છીએ, જો તમને આદિવાસી દીકરીઓની એટલી બધી ચિંતા હોય તો આજે તમે બેટી બચાવો, બેટી પઢાવોની મોટી મોટી વાતો કરો છો. આજે એક દીકરી પ્રથમ ડિલિવરીમાં, હજુ એની તબિયતના પણ હજુ એ નતા, અને 17 દિવસનું બાળક લઈને એ આજે જેલમાં છે અને એમની સાથે બીજી 2 થી 3 મહિલાઓ છે. આજે અમે તમને કહેવા માંગીએ છીએ, આ 17 દિવસનું બાળક એ અંગ્રેજો, જે ગોરા અંગ્રેજો હતા ને, એ અંગ્રેજો પણ આવું નતા કરતા. એમની અંદર પણ માનવતા હતી, પણ તમારી અંદર ભારતીય જનતા પાર્ટીનો જે એટલું બધું ઘમંડ છે, એના લીધે તમે એક કાળા અંગ્રેજો થઈને આજે આદિવાસી દીકરીઓ પર આટલો અત્યાચાર કરો છો. માસૂમ બાળકની પણ તમે ચિંતા કરી નથી અને તમે કહો છો અમે સરકારમાં પત્ર લખીશું, અમે સરકારમાં રજૂઆત તો કરીશું. હમણાં હાઈકોર્ટમાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો. તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે. આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી. આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી. એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે. એ ગમતું નથી. એના લીધે છેલ્લા 2 થી 3 મહિનાથી દર 4 દિવસે તારીખો અને ચૈતરભાઈ વસાવાએ જો ફાયરિંગ કર્યું હોય તો તેના એફએસએલ પાસે કોઈ પુરાવા તો હોવા જોઈએ. તો આજ દિન સુધી કોઈ પણ પુરાવા નથી. અને જ્યાં 9 જે તમે ગુનેગારોને 7 વર્ષની સજા આપી છે, આ દીકરી એ શું ફાયરિંગ કર્યું હતું, એને ખંડણી ઉઘરાવી હતી, તો તમે આજે 7 વર્ષની તમે સજા એ કરો છો. ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા નેતાઓ પડ્યા છે, એવા આગેવાનો પડ્યા છે, જેમણે કેટલા મર્ડરો કરી નાખ્યા છે, રેપો કરી નાખ્યા છે. એમના એટલા મોટા મોટા ગુનાઓ છે, પણ તેમ છતાં આજે એ લોકોને છારવવામાં આવે છે. એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે બેટી બચાવો, બેટી પઢાવોની એટલી બધી ચિંતા કરો છો તો તમે આ દીકરીના તમે જામીન રહેજો. અને એક દીકરીની જો એટલી ચિંતા કરતા હોય અને મીડિયામાં તમે જે ખુલીને બાઇટ આપો છો, અમે સરકારમાં રજૂઆત કરીશું, એ સરકાર નથી સાંભળવાની. તમે ખાલી હાઈકોર્ટમાં તમે ખાલી એક જામીન રહેજો અને એ દીકરીને ન્યાય અપાવજો, તો અમને ખરેખર ખબર પડશે અને પ્રજાને ખબર પડશે કે ખરેખર મનસુખભાઈ વસાવા એ દીકરીઓની ચિંતા કરે છે અને એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે. નહીં કે ખોટી મીડિયામાં ફાકા ફોજદારી કરી અને પોતાની વાહવાહી મેળવવાનો. આ ચૈતરભાઈ પર જેટલા પણ ગુનાઓ એ થયેલા છે એ તમારા લોકોના કારણે થયેલા છે, કેમ કે ચૈતરભાઈ આટલું સરસ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે. એ તમને લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું છે. તમારે એ માટે તમે એમને આડકતરી રીતે આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને દબાવવાનો તમે પ્રયત્ન કરો છો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત.